અને ઉમેદવારો હવે પક્ષ પલટા પણ કરી રહ્યા છે અને ઉમેદવારો ચૂંટણી ન લડવાના પણ નિર્ધાર કરી રહ્યા છે। જ્યારે ફોર્મ ચકાસણી થઈ રહી હતી, ફોર્મ પાછા ખેંચવાની તારીખ બાકી હતી, ત્યારે આપણે જોયું કે ઘણા બધા ઉમેદવારો એવા હતા કોંગ્રેસમાંથી કે પછી આમ આદમી પાર્ટીમાંથી જેમણે ફોર્મ પાછા ખેંચી લીધા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જીતી ગયા હતા। લગભગ 200 જેટલી સીટો છે ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે અલગ અલગ જગ્યાએથી, અને હજી પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। અને ફરી એકવાર આવું જ થયું છે, કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારો કોડીનાર નગરપાલિકામાં કોંગ્રેસને મોટો ઝટકો એટલા માટે લાગ્યો છે કે વોર્ડ નંબર 1 અને 2 ના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। ભરત કાતિરા અને વર્ષાબેન કાતિરા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। જૂનાગઢમાં પણ આપણે જોયું હતું કે જ્યારે શહેર પ્રમુખની પણ પ્રતિક્રિયા આવી હતી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કે ભારતીય જનતા પાર્ટી સાથે કદાચ એમને દોસ્તી થઈ ગઈ, ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર અને ભારતીય જનતા પાર્ટીનું વલણ એમને ગમી ગયું, માટે ફોર્મ પાછા ખેંચી લીધા। ભારતીય જનતા પાર્ટી તરફ આટલા બધા કોંગ્રેસના ઉમેદવારો આકર્ષાઈ રહ્યા છે ને એ પણ ચૂંટણી સમયે જનતા સમજી શકે એમ છે આ કે આખરે કેમ આવું થઈ રહ્યું છે। અને વોર્ડ નંબર 1 માંથી હું કોંગ્રેસમાંથી ઉમેદવારી છું। બીજેપીની ઓફિસમાં આવવાનું કારણ એ છે કે કોડીનારની નગરપાલિકા છે એ 25 વર્ષથી શાસન કરીને વિકાસના સારામાં સારો કામ કરે છે, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુનું રિનોવેશન હોય, બગીચો કોમ્પ્લેક્સ હોય, રિવરફ્રન્ટ હોય, આવા બધા સારા કામો નગરપાલિકા કર્યા છે। ભારતીય જનતા પાર્ટીની વિકાસ સાથે હું જોડાવું। હું મારા વિસ્તારના મતદારોને એટલું કહું કે હું ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરું છું। કોંગ્રેસમાંથી પણ અમારા બા મિત્રો ભરતભાઈ અને વર્ષાબેન વોર્ડ નંબર 1 અને વોર્ડ 2 ના કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની વિકાસની યાત્રામાં જોડાયા છે। તે માટે બંનેને હું પાર્ટી તરફથી આ પરિવારમાં આવકારું છું। કુલ 7 વોર્ડની 28 બેઠક છે, એમાંથી 4 બેઠક ઓલરેડી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, બીજી 5 બેઠક એમાં ઉમેદવારો એમની પાસે નતા, એટલે 5 બેઠક પણ આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવેલી છે।